નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણી ચર્ચા છે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 4ની, જેમાં આજનો ટોપિક એટલે કે આપણો છેલ્લો ટોપિક છે 10.11 અને જે છે નિયમિત વર્તુળમય ગતિ। નિયમિત વર્તુળમય ગતિ। તો નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવામાં આવશે કે જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરે, અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરે તો આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવશે। ટૂંકમાં નિયમિત વર્તુળમય ગતિમાં કેટલી આપણે છે ખાસિયત જોવા મળશે કે કોઈ પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ ને પાછો વર્તુળમય ગતિ કરતો હોવો જોઈએ, તો એ ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવશે। તો નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણ આપણે જો વિચાર કરીએ તો છે આપણી પાસે એક્ઝેક્ટ આપણે જો બોલીએ તો સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એ નિયમિત વર્તુળમય ગતિ છે। પૃથ્વી અચળ ઝડપથી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે એટલે નિયમિત વર્તુળમય ગતિમાં આવશે। સામે જો વિચાર કરો, ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોનની ગતિ, આ બધી નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણ છે। ફરીથી કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરે તો આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવશે અને તેના માટે આપણે પ્રવેગના સૂત્રો તારવવાના છે। તો અહીંયા છે આપણી પાસે તેના માટે આપણે કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો તારવવાના થાય છે અત્યારે। તો આ થઈ ગયું નિયમિત વર્તુળમાં વર્તુળમય ગતિ। એક આ નિયમિત વર્તુળમય પથ પર કોઈ પદાર્થ છે ઓ કેન્દ્ર રાખી અને વર્તુળમય ગતિ કરી રહ્યો છે। તો ધારો કે કોઈ t1 સમયે તે પદાર્થ છે પી બિંદુ પર છે ધારો કે, અને તે બિંદુ પાસે તેના વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં પ્રાપ્ત થાય। તો આ થયો સ્પર્શક અને આ સ્પર્શક આપણે છે V1 વેક્ટર વડે દર્શાવ્યો અને અહીંથી આ ધારો કે આ એની ત્રિજ્યા થશે વર્તુળમય પથની, આ ત્રિજ્યા કોઈ કોણ છે ઓ કેન્દ્રને રાખી અને વર્તુળમય ગતિ કરી રહ્યો છે। તો તેમાં અહીંયા છે ભાઈ થોડા સમય પછી અહીંયા ક્યુ બિંદુ પાસે કોણ પહોંચશે, ધારો કે આ ક્યુ બિંદુ દર્શાવ્યું અને ક્યુ બિંદુ પાસે વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં આપણે વિચાર કરીએ તો આ થઈ ગયો આપણા માટે વેગ V2 જોવો જોઈએ। આ પણ આપણે ઓક્યુ એટલે આપણા માટે શું થશે કે હકીકતમાં વર્તુળમય પથની ત્રિજ્યા થશે। સામે જો t1 સમયે છે કોણ પી બિંદુ પાસે હતો, t2 સમયે ક્યુ બિંદુ પાસે પહોંચ્યો, તે દરમિયાન એના વેગનું મૂલ્ય એટલે ઝડપ બદલાતી નથી, માત્ર તેના વેગની દિશા બદલે છે। એટલે માત્ર વેગની દિશા બદલતી હોય તો ત્યાં પ્રવેગ હંમેશા વેગને લંબ હોય। તો આવી રીતે આપણે વિચાર કરીએ કે ભાઈ ધારો કે કોઈ આમ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય, એમાં ઝડપ નથી બદલાતી, માત્ર વેગની દિશા બદલાય છે। માત્ર જો વેગની દિશા બદલાતી હોય
તો અહીંયા ધારો કે એક બે ઉદાહરણ તરીકે હું તમને એક ધનવીજભારિત ન્યુક્લિયસ અને વર્તુળમય ગતિ કરતો કણ ઇલેક્ટ્રોન વિચાર કરી દઈએ. તો ઇલેક્ટ્રોનનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. તો આપણે છે એક થિયરીમાં આપણે આગળ આપણે જૂની થિયરીમાં આપણે ક્યાંક ભણ્યા હતા કે જો માત્ર વેગની દિશા બદલાતી હોય તો પ્રવેગ એ વેગને લંબ હોય. પ્રવેગ એ વેગને લંબ, આ વેગને લંબ લ્યો, આ વેગ છે એ સ્પર્શકની દિશામાં છે, એનો જ તો તમે લંબ લ્યો તો એ કેન્દ્ર તરફની દિશામાં પ્રવેગ મળે. એટલે અહીંયા આ ઘટનામાં કેન્દ્રગામી પ્રવેગ મળશે. શું કામ એને પ્રવેગ કેન્દ્ર તરફ છે? કારણ કે બળ કેન્દ્ર તરફ છે, એટલા માટે અહીં બળ કેન્દ્ર તરફ મળે, એટલા માટે પ્રવેગ કેન્દ્રગામી મળે, એટલે કે કેન્દ્ર તરફ મળે. કેન્દ્ર તરફ એટલે કે કેન્દ્રગામી મળે. કારણ કે ધનવીજભારિત ન્યુક્લિયસ એ ઋણવીજભારિત ઇલેક્ટ્રોનને આકર્ષે તો બળ છે એ કેન્દ્ર તરફ હોય તો પ્રવેગ એટલા જ માટે કેન્દ્ર તરફ મળશે. તો આ કેન્દ્રગામી પ્રવેગનું આપણે સૂત્ર તારવવાનું છે. પહેલું કામ એ છે નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારવવાનું છે. તો અહીંયા છે ફરીથી ચોખવટ એટલી જ, નિયમિત વર્તુળમય ગતિ એટલે કે અચળ ઝડપથી જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. અને એ નિયમિત વર્તુળમય ગતિ માટે આપણે છે સૂત્ર તારવવાની વાત છે. તો ધારો કે અત્યારે અહીંયા છે સ્થાનાંતરનું વર્ણન કરો. કણ પી બિંદુથી ક્યુ બિંદુનું સ્થાનાંતર એટલે કે પી અને ક્યુને જોડી દો એટલે આપણા માટે આ થઈ ગયું ભાઈ સ્થાનાંતર. તો અહીંયા છે આપણા માટે પી ક્યુ એ સ્થાનાંતરનું મૂલ્ય છે. સ્થાનાંતર એટલે સદિશ રાશિ, આ એનું થઈ ગયું મૂલ્ય. પી ક્યુની લંબાઈ એટલે સ્થાનાંતરનું મૂલ્ય થયું. હવે જો ધારો કે આ સદિશોને એક જ બિંદુએથી દર્શાવો, કારણ કે આ બધા સદિશો એ મુક્ત સદિશ કહેવાય. તો ધારો કે આ V1 વેક્ટર હું અહીંયા આને ઉપાડીને અહીં મૂકી દઉં તો આ થઈ ગયું આપણા માટે V1 વેક્ટર. જોજો બરાબર, આને ઉપાડીને આપણે અહીંયા દર્શાવ્યું છે તો આ થઈ ગયું આપણા માટે ભાઈ V1 વેક્ટર. આ થઈ ગયું V1 વેક્ટર. આ સદિશને ઉપાડીને અહીંયા મૂકી દો જુઓ તો આ થઈ ગયું આપણા માટે V2 વેક્ટર. તો હવે વેગનો ફેરફાર જો આમાં લેવો હોય, અહીંયા બધા બિંદુઓના નામ પાડી દે. આ બે સદિશ અહીંથી અહીંયા, કારણ કે આ સદિશ મુક્ત સદિશ કોઈ પણ બિંદુએથી દર્શાવી શકાય છે. તો આપણે આ બંને સદિશો એ O' બિંદુએથી દર્શાવેલા છે. તો હવે જોવો જોઈએ કે આ O' P' એટલે કે V1 થઈ ગયું. પછી O' Q' એ આપણા માટે V2 વેક્ટર થઈ ગયું. અને વેગનો ફેરફાર લેવો હોય તો આ થઈ ગયો વેગનો ફેરફાર. જેમ સ્થાનાંતર લેવો હોય તો સ્થાનનો ફેરફાર થયો એટલે સીધું પ્રારંભથી અંતિમ સીધું જોડી જ દેવાનું. તેમ વેગનો ફેરફાર લેવો હોય તો આવી જ રીતે વાત છે. તો આ થઈ ગયો વેગનો ફેરફાર. ધારો કે આમાં ત્રિકોણનો નિયમ ધારો કે લાગુ પાડવો હોય, આ ધારો કે છે આપણે O', Q', P' ત્રિકોણનો નિયમ જો ધારો કે તમે લાગુ પાડો તો એક સદિશના શીર્ષ ઉપર બીજાની પૂંછ મૂકો અને પહેલાંની પૂંછ અને બીજાનું શીર્ષ જોડી દો તો પરિણામી સદિશ મળે. તો પહેલાંની પૂંછ અને બીજાનું શીર્ષ જોડો તો એ આપણા માટે V2 વેક્ટર થાય. એ પરિણામી સદિશ થશે એટલે V1 પ્લસ ડેલ્ટા V વેક્ટર. તો ડેલ્ટા V વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું દર્શાવી શકાય આપણે? V2 માઇનસ V1 વેક્ટર. એટલે કે આ અહીંથી આ બ્લુ કલરનું તીર છે એ વેગનો ફેરફાર દર્શાવતું તીર દર્શાવે છે.
અને વેગનો ફેરફાર એ તમે જોઈ શકો કે કેન્દ્ર તરફની દિશામાં છે. તો વેગનો ફેરફાર જો કેન્દ્ર તરફની દિશામાં હોય તો પ્રવેગ પણ કેન્દ્ર તરફની દિશામાં મળે અને કેન્દ્ર તરફના પ્રવેગની દિશાને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે છે. તો અત્યારે હમણાં આપણે બે રીતે કેન્દ્રગામી પ્રવેગનું વર્ણન કર્યું. એક અહીંયા જેમાં બળ ઉપરથી કેન્દ્રગામી પ્રવેગનું વર્ણન કર્યું અને આમાં સદિશોની ત્રિકોણનો નિયમ ઉપયોગ કરીને સદિશોની ગોઠવણી કરી અને આપણે કેન્દ્રગામી પ્રવેગનું વર્ણન કર્યું છે. એટલે આવી રીતે આપણે નક્કી એ થયું કે ભાઈ અહીંયા છે આપણા માટે આ કેન્દ્રગામી પ્રવેગ છે. તો હવે એ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે તારવવાનું છે. તો એ કેન્દ્રગામી પ્રવેગ માટે અહીંયા ધારો કે વિચાર કરો તો આ ડેલ્ટા થીટા છે ખૂણો, આ ડેલ્ટા થીટા, તો અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ અહીંયા ખૂણો પ્રાપ્ત થશે કારણ કે સ્પર્શકને લંબ આ છે, આ સ્પર્શકને આ લંબ છે. તો આ બે સ્પર્શક અહીંયા જો ગોઠવવામાં આવે તો અહીંયા પણ ડેલ્ટા થીટા જ મળશે. બીજું છે અહીંયા વેગનું મૂલ્ય એટલે ઝડપ તો અચળ છે એટલે આ તીરની લંબાઈ અને આ તીરની લંબાઈ સમાન છે. તો અહીંયા છે આ બે ત્રિકોણની જો કમ્પેરિઝન કરીએ, ત્રિકોણ OPQ અને ત્રિકોણ O'P'Q' માટે જો વિચાર કરવામાં આવે તો અત્યારે આપણે એમ લખી શકાય કે ભાઈ O'P' અને O'Q' આ બેયના મૂલ્યો સમાન છે કારણ કે આમાં ઝડપ બદલાતી નથી. એટલે ઝડપ એટલે કે વેગનું મૂલ્ય ઝડપ બદલાય નહીં એટલે તીરની લંબાઈ બદલાશે નહીં. સામે અહીંયા છે OP અને OQની લંબાઈ બેયમાં સમાન છે. જો આ ત્રિકોણમાં આ બે સમાન છે ને આ ત્રિકોણમાં આ બે સમાન છે કારણ કે OP અને OQ એ તો વર્તુળની ત્રિજ્યા થશે એટલે આ બે બાજુ સમાન છે. આમાં બે આ ગ્રીન બાજુ સમાન છે, આમાં બે વ્હાઇટ બાજુ બેમાં સમાન છે. તો હવે વાત એવી થશે કે ભાઈ અહીંયા આ બંને ત્રિકોણ એટલા માટે આપણે લખીશું કે એ સમરૂપ ત્રિકોણ થાય. સમરૂપ ત્રિકોણ આપણે લખી શકાય. તો સમરૂપ ત્રિકોણની એક શરત છે. જુઓ સમરૂપ ત્રિકોણની શરત શું થશે કે ભાઈ અહીંયા છે ભાઈ Q'P' ના છેદમાં O'P' એટલે Q'P' ના છેદમાં O'P' અથવા તો O'Q' એ લખી શકાય. સામે બરાબરમાં શું લખી શકાય કે આપણે સમરૂપ ત્રિકોણની શરતમાં QP ના છેદમાં OP લખી શકાય. ટૂંકમાં છે આ અને આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર બે સમાન પ્રાપ્ત થાય. સમરૂપ ત્રિકોણની શરત જે ધોરણ 10 સુધી આપણે ભણેલા જ છીએ એમાં Q'P' એટલે કે વેગના ફેરફારનું મૂલ્ય થયું. O'P' એટલે આપણા માટે અહીંયા બે બાજુની લંબાઈ સમાન જ છે. આ O'P' અને O'Q' એ બે બાજુની લંબાઈ સમાન છે. એનો મતલબ એવો થયો કે આ V1 અને V2નું મૂલ્ય જો અહીંયા ઉપર વેક્ટર નથી લખ્યું, V1 અને V2નું મૂલ્ય એટલે કે આ બેની ઝડપ સમાન છે. તો એ સમાન ઝડપની જગ્યાએ માત્ર અચળ ઝડપ V દર્શાવી શકાય. તો આ થઈ ગયું. જુઓ સામે QP બરાબર શું લખી શકાય? ΔR લખી શકાય અને OP બરાબર શું લખી શકાય? ત્રિજ્યા લખી શકાય. તો આ બંને બાજુ હવે ΔT વડે ભાગી નાખવામાં આવશે. જોજો બંને બાજુ ΔT વડે ભાગી નાખો. V ને હું આ બાજુ લખું છું અત્યારે, જોજો ભાઈ બરાબર. આ બાજુ ΔT વડે ભાગી નાખીએ છીએ તો ΔV/ΔT એટલે સરેરાશ પ્રવેગનું મૂલ્ય મળશે. ΔR/ΔT એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય એટલે કે વેગનું મૂલ્ય V વડે દર્શાવશું. તો આ V = V²/R થશે અને આ પ્રવેગ આપણને છે કેન્દ્રગામી મળે છે. તો કેન્દ્રગામી અથવા તો એનું નામ બીજું ત્રિજ્યાવર્તી પાડી શકાય.
ત્રિજ્યાવર્તી અથવા કેન્દ્રગામી કેન્દ્ર તરફનું અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવામાં આવશે. તો ત્રિજ્યાવર્તી પ્રવેગ એસી બરાબર જો આવી રીતે એક સૂત્ર મળી ગયું v²/r. v એટલે કે એની અચળ ઝડપનું મૂલ્ય, r એટલે વર્તુળમય પથની ત્રિજ્યા. આમ કરવાથી આપને કેન્દ્રગામી પ્રવેગ એટલે કે ત્રિજ્યાવર્તી પ્રવેગની આપણને છે મૂલ્ય મળશે. કેન્દ્રગામી પ્રવેગની દિશા સતત બદલાય. કેન્દ્રગામી પ્રવેગની દિશા સતત બદલાય એટલે કે આપણે કોઈ એમ પૂછે કેન્દ્રગામી પ્રવેગ સદિશ છે તો આપણે હા પાડશું. પ્રવેગ સદિશ રાશિ એટલે તો એની દિશા સતત બદલાય છે, એનું મૂલ્ય અચળ છે. તેનું મૂલ્ય કેવું ગણાય? અચળ ગણાય. શું કામ? ભાઈ ધારો કે આ ધનવીજભારિત ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન અહીંયા હોય તો બળ આ દિશામાં હોય, ઇલેક્ટ્રોન અહીંયા હોય તો બળ આ દિશામાં હોય, ઇલેક્ટ્રોન અહીંયા હોય તો બળ આ દિશામાં. આમ સતત બળની દિશા બદલા રાખે છે એટલે કે પ્રવેગની દિશા બદલા રાખે છે. એટલે કેન્દ્રગામી પ્રવેગની દિશા સતત બદલાય પણ મૂલ્ય અચળ છે, કારણ કે અહીંયા v એટલે ઝડપ છે અને r એટલે ત્રિજ્યા, જે બંને અચળ છે. કારણ કે અચળ ઝડપથી કોઈ વર્તુળમય ગતિ કરતો હોય તેને જ આપણે છે નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવશે. તો અચળ ઝડપથી કોઈ વર્તુળમય ગતિ કરે તો એને નિયમિત વર્તુળમય ગતિ કહેશું. ઉદાહરણ તરીકે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ અથવા તો ધનવીજભારિત ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ. આ ખાસ આકૃતિ આપણે યાદ રાખવાની છે. જોવો જોઈએ અહીંયા છે આપણા માટે ભાઈ થિયરી વર્ડ ટુ વર્ડ આપણે જો જોઈએ તો શું છે આપણી થિયરીમાં? અહીંયા છે આપણી પાસે નિયમિત વર્તુળમય ગતિ 4.11 ટોપિક છે. તેમાં આ આકૃતિ જો દર્શાવેલી છે. ત્યાર પછી વ્યાખ્યામાં અંડરલાઇન કરી નાખજો. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવશે. ત્યાર પછી આકૃતિમાં ભૂમિતિ દર્શાવી આપણે, જેમાં આ બંને ત્રિકોણ સમરૂપ છે એવી આપણે વાત થઈ. તો સમરૂપ ત્રિકોણની આ શરત. ત્યાર પછી આપણે છે આ ΔV/V ΔR/r એવું આપણે સમીકરણ, બે બાજુ ΔT વડે ભાગી પ્રવેગ આપણે વિચાર કર્યો છે. જોજો બરોબર. એમાં અહીંયા છે આ લિમિટ Δt → 0 ઉપયોગ કરીને આપણે અહીંયા ઝડપ લીધેલું છે dr/dt કરીને, એની જગ્યાએ v લીધા છે. જોવો જોઈએ t સમય તત્કાલીન ઝડપ, અને અહીંયા એક પદ આપણે લીથામાં વધારે છે લિમિટ Δt → 0 એટલે અહીંયા dr/dt બરાબર v એટલે અહીંયા આવી જાય v²/r. વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય છે. જો પછી આગળ શું લખ્યું છે? અને સ્પર્શકની લંબ દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં એટલે કે પ્રવેગ એ ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા તો કેન્દ્રગામી પ્રવેગ મળે છે, જે આપણે પહેલાં વર્ણન કરી નાખ્યું. બરાબર. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે, જે આપણે અહીં લખ્યું. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે પણ દિશા સતત બદલાયા રાખે છે. એ લીટીમાં અંડરલાઇન કરી નાખજો, જે MCQમાં ને એમાં આપણે કામની વસ્તુ છે. જો માત્ર કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારવો તો અહીંયા સુધી જ આપણે લખવાનું થશે, પણ હજી આગળ છે નિયમિત વર્તુળમય ગતિ માટે સરેરાશ ઝડપનું પણ સૂત્ર તારવવાનું છે. તો એ પણ આપણે તારવી દઈએ. જોવો જોઈએ. આ આપણે સ્ક્રીનશોટ લેવો હોય તો એ લઈ લેજો. બરાબર. અહીંયા છે આપણા માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર, અને આ કેન્દ્રગામી પ્રવેગના સૂત્રમાં આપણે છે બરોબર છે તૈયારી કરીશું. કેન્દ્રગામી પ્રવેગ હવે છે આપણા માટે, આગળ વધીએ છીએ આમાં. સમરૂપ ત્રિકોણની શરત આમાં ખાસ યાદ રાખવાની, એટલે તમારે છે સાબિતી કોઈ ટેન્શન નહીં આવે. હવે કોઈ પણ વર્તુળમય પથ ઉપર ગતિ કરતી હોય એના માટે બધી રાશિઓ છે, તે બધી રાશિઓ આપણા માટે છે વર્તુળમય પથ ઉપર ગતિ કરતી રાશિઓમાં બધી કોણીય રાશિઓ આવે. જેમ કે આપણે સ્થાનાંતર છે,
વેગ છે, પ્રવેગ છે, તો વર્તુળમય જે ગતિ કરતી હશે એના માટે આપણે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ આવા બધી વાતો આવશે. તો તેમાં આપણે છે આ કોણીય સ્થાનાંતર લેવું હોય તો આપણા પાસે છે અત્યારે ડેલ્ટા થીટા. ડેલ્ટા થીટાને આપણે છે કોણીય સ્થાનાંતર કહેવામાં આવશે. તો અહીંયા છે આપણે અત્યારે કોણીય ઝડપ અને કોણીય વેગનું આપણે સૂત્ર તારવવાના છીએ. તો તે માટે આપણે છે કોણીય ઝડપ છે કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર અથવા તો કોણીય કાપેલું અંતર. આમાં સ્થાનાંતર અને અંતર બે એક જ સરખી વાત આવશે. આમાં જેમ અત્યાર સુધી સ્થાનાંતર ને અંતર એ બંને વસ્તુ અલગ હતી, એમ અહીંયા કોણીય સ્થાનાંતર ને કોણીય અંતર બંને વસ્તુ એક જ છે. અને એ માટે લાગતો સમય. કોણીય ઝડપ માટેની સંજ્ઞા આપણે ગ્રીક મૂળાક્ષરમાંથી ઓમેગા નામની સંજ્ઞા લેશું. અને આપણે ઓમેગા દર્શાવ્યું એમ લખાય ડબલ્યુ જેવું, પણ ડબલ્યુ એટલે કે આ થોડુંક ડબલ્યુથી જુદું લખીએ છીએ, આવી રીતે આમ ડબલ્યુ લખવાનું. એટલે આપણા માટે ગ્રીક મૂળાક્ષર છે આ, જેને ઓમેગા વડે દર્શાવશું, કોણીય સ્થાનાંતર અને તે માટે લાગતો સમય. આ કોણીય ઝડપનું આપણે પાસે સૂત્ર થઈ ગયું. જુઓ, તો હવે આપણે છે રેખીય ઝડપનું આપણે વાત લખીએ છીએ. જોવું જોઈએ અત્યારે કામ છે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ. રેખીય ઝડપ v અને કોણીય ઝડપ ઓમેગા વચ્ચે સંબંધ દર્શાવતી ચર્ચા લખવાના છીએ. એમાં રેખીય ઝડપ આપણા માટે રેખીય ઝડપ v બરાબર કાપેલું અંતરના છેદમાં સમય થાય. કાપેલું અંતરના છેદમાં સમય જોજો બરોબર. તો કાપેલું અંતરના છેદમાં સમય, તો તેમાં ધારો કે આને આ વિચાર કરો, અહીંથી આ કેટલું અંતર કાપ્યું, ચાપ PQ જેટલું અંતર કાપ્યું છે. જુઓ, ચાપ PQ જેટલું અંતર કાપ્યું ને એ માટે લાગતો સમય. હવે ચાપ બરાબર આપણે શું લખી શકાય? ચાપ બરાબર તમારી પાસે એક જૂનવાણી વાત છે. ચાપ બરાબર રેડિયનમાં ખૂણો ના છેદમાં ત્રિજ્યા. આવું એક જૂનવાણી સમીકરણ છે. રેડિયનમાં ખૂણોના છેદમાં ત્રિજ્યા એવું થાય. ચાપ બરાબર રેડિયનમાં ખૂણોના છેદમાં ત્રિજ્યા. આ આપણે યાદ રાખવાનું છે. રેડિયનમાં ખૂણો, રે ખૂણો નહીં, રેડિયનમાં ખૂણો ના છેદમાં ત્રિજ્યા. તો રેડિયનમાં ખૂણો ડેલ્ટા થીટા અને ત્રિજ્યા આવશે r. તો અહીંયા ચાપ PQ બરાબર લખી શકાય ડેલ્ટા થીટાના છેદમાં r. અને સમયગાળો કેટલો છે? ધારો કે P થી Q સુધી પહોંચવા માટે કણને ડેલ્ટા t જેટલો સમય લાગે છે. તો આવી રીતે લખી શકાય. જુઓ, તો અહીંયા આપણે છે શું લખી શકાય ભાઈ? ચાપ બરાબર અહીંયા છે સમીકરણમાં થોડોક ફેરફાર આવશે. ચાપ બરાબર રેડિયનમાં ખૂણો બરાબર આવી રીતે મૂળ સમીકરણ આવું છે. રેડિયનમાં ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આવું થાય ભાઈ. તો અહીંયા છે ચાપ બરાબર, તો રેડિયનમાં ખૂણો એટલે ડેલ્ટા થીટા. તો ચાપ PQ બરાબર આપણે શું લખી શકાય? ડેલ્ટા થીટા. ચાપ PQ બરાબર શું લખી શકાય? ડેલ્ટા થીટા ઇન્ટુ r લખી શકાય. જો આ એક યાદ રાખવાનું છે. રેડિયનમાં ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, અથવા તો ચાપ બરાબર રેડિયનમાં ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો અહીંયા ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા t એટલે ઓમેગા લખી શકાય. તો v બરાબર ઓમેગા r. આ શું થયું? રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર થયું. હવે તમને એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે આ કોણીય રાશિઓનો એ જરૂર શું છે? ધારો કે કોઈ કણ આમ વર્તુળમય ગતિ કરતો હોય
તો તેના વેગની દિશા તો સતત બદલાતી હોય, પણ કોણીય ઝડપથી વર્ણન કરો તો તમને એકદમ શું પડશે? સહેલું પડશે. વર્તુળમય ગતિનું આપણું એક ચેપ્ટર છે, હમણાં આગળ જ આવશે, ચેપ્ટર નંબર 7, જેમાં તમને વધુ ખ્યાલ આવશે. રેખીય ઝડપ બરાબર આ વી અને ઓમેગા વચ્ચેનો સંબંધ આવી ગયો છે. ઓમેગા એટલે કે આની કોણીય ઝડપ. તો અહીંયા છે આપણા માટે ભાઈ આ સમીકરણ અહીંયા લખી શકાય. હમણાં જ આપણે સૂત્ર થયું કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r હતું જ. કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ v²/r હતું, એની જગ્યાએ કિંમત લખો તો શું આવશે? ω²r². એક આર ઉડી જાય તો અહીંયા શું આવશે? ω²r. તો આ કેન્દ્રગામી પ્રવેગનું બીજું સૂત્ર થયું જોવું જોઈએ. આવી રીતે આપણે લખી શકાય. અને ઓમેગા બરાબર, હવે જો બીજી રીત વાત પણ લખીએ કે ભાઈ કોણીય ઝડપ બરાબર, ધારો કે એક પરિભ્રમણ પૂરું થઈ જાય તો એક પરિભ્રમણ એટલે કેટલો અંશનો ખૂણો થાય? કોણીય સ્થાનાંતર. ધારો કે આપણે ઉદાહરણ તરીકે વાત લખીએ કે ધારો કે કણ અહીંયા હતો ને અહીંયા પહોંચી ગયો તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? આ 90 અંશને આપણે છે રેડિયનમાં લખવો હોય તો π/2 થાય. રેડિયનમાં લખવો હોય તો કેટલા થાય? π/2. હવે ધારો કે તે કણ અહીંયા પહોંચી ગયો, હલો, તો આ કેટલું કોણીય સ્થાનાંતર થયું? 180. અંશમાં લખીએ તો 180, પણ રેડિયનમાં લખીએ તો π/2 થી ડબલ એટલે કે પાય. એમ એક પરિભ્રમણ પૂરું કરી નાખે તો કેટલું કોણીય સ્થાનાંતર થાય? 360 અંશ જેટલું. 360 અંશ એટલે રેડિયનમાં કેટલા થાય? 2π. આવી રીતે આપણે લખી શકાય. આ અંશ અને રેડિયન વચ્ચેનો મેં તમને સંબંધ દર્શાવ્યો છે, જોજો બરોબર. તો અહીંયા છે આપણા માટે ભાઈ અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ. તો કોણીય ઝડપ બરાબર, ધારો કે એક પરિભ્રમણ પૂરું કરી નાખે, એક પરિભ્રમણ, તો એક પરિભ્રમણ દરમિયાન જો વિચાર કરો તો કોણીય સ્થાનાંતર કેટલું થાય? 2π જેટલું. અને એક પરિભ્રમણ માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. તો અહીંયા ટી એટલે કે એક પરિભ્રમણ માટે લાગતો સમય. એક પરિભ્રમણ માટે લાગતો સમય. એક પરિભ્રમણ માટે લાગતા સમયને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવશે. જોજો બરોબર, બધી નવી થિયરી છે. એક પરિભ્રમણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ એટલે કે કેપિટલ ટી વડે દર્શાવવામાં આવશે. પછી એક જૂનવાણી વાત તમને ખબર છે, આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ કહેવાય. આવૃત્તિની સંજ્ઞા વી જેવી તમને બતાવવામાં આવેલી છે લીથામાં. આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ કહેવામાં આવશે, જે ન્યૂ જેવી સંજ્ઞા છે. બાકી આપણે ફિઝિક્સમાં એફ સંજ્ઞા પણ ઉપયોગ કરીએ છીએ. આવૃત્તિને ફ્રીક્વન્સી કહેવાય અને ફ્રીક્વન્સીને એફ વડે દર્શાવવામાં આવે છે. અથવા તો આવી રીતે આ વી જેવી સંજ્ઞા છે એનું નામ છે ન્યૂ, જે હકીકતમાં તમે કેમેસ્ટ્રીમાં યુઝ કરતા જ હશો. આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ કહેવામાં આવશે. તો 2π ન્યૂ અથવા તો 2πf તમને ફાવે એ લખી શકો. આવર્તકાળ ને આવૃત્તિ બે વ્યસ્ત શું કામેન છે? જોજો, આવર્તકાળ એટલે એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય. ધારો કે ઉદાહરણ પૂરતું હું તમને કહું કે આવર્તકાળ 2 સેકન્ડ છે, એટલે એનો મતલબ કે એક પરિભ્રમણ કરવા માટે તેને 2 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો આવૃત્તિની વ્યાખ્યા શું છે? બરોબર યાદ કરો, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. હવે જે કણ છે, જે પદાર્થ 2 સેકન્ડમાં એક પરિભ્રમણ કરતો હોય તો એ 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે? અડધું એટલે કે 1/2. તો આવૃત્તિ કેટલી થાય આની? આવૃત્તિ એટલે કે ન્યૂ અથવા તો સ્મોલ એફ વડે દર્શાવો. જો આને સ્મોલ એફ અને કેપિટલ એફ નહીં લખવાનું, ખાસ ધ્યાન રાખજો. તો ન્યૂ બરાબર 1/2 એટલે થયું ને, જોવું જોઈએ. આ આવૃત્તિ આવર્તકાળનું શું થયું? વ્યસ્ત થયું એમ આપણે કહી શકાય. તો આવા સૂત્રો પણ આપણે છે અહીંયા થિયરીમાં જો દર્શાવેલા જ છે.
તો અહીંયા છે કેન્દ્રગામી પ્રવેગ માટે ઓમેગા સ્ક્વેર આર છે જોવો જોઈએ. કેન્દ્રગામી પ્રવેગ બરાબર છે ઓમેગા સ્ક્વેર આર છે જ આપણી પાસે. તેમાં છે જો કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર જો કલેક્શન કરીએ તો કેટલા થયા છે આપણે જોવું જોઈએ કે ભાઈ અહીંયા છે આપણી પાસે આ ઓમેગા સ્ક્વેર આર. ઓમેગા બરાબર હું 2πf લખું એટલે અથવા તો 2π ન્યૂ લખું તો એનો વર્ગ થઈ જાય એટલે કે 4π સ્ક્વેર ન્યૂ સ્ક્વેર. જો આની જગ્યાએ હું 2π ન્યૂ એટલે આવૃત્તિ બરાબર. તો આવી રીતે સૂત્ર જો કેન્દ્રગામી પ્રવેગના આવી રીતે સૂત્રનું મેં તમને કલેક્શન કરીને બતાવ્યું. આ સૂત્ર કેન્દ્રગામી પ્રવેગ માટે વાત થઈ. તો જોવો જોઈએ આપણે છે થિયરીમાં આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડેલ્ટા ટી સમયગાળામાં જ્યારે કોણ પીથી પી ડેશ પર પહોંચે છે ત્યારે સીપી રેખા ડેલ્ટા થીટા ખૂણો રચે છે. આ ડેલ્ટા થીટા ખૂણો રચે છે. આ સીપીની જગ્યાએ આપણે છે આ ઓપી રેખા લખી નાખજો. સીપીની જગ્યાએ શું લખવાનું? ઓપી રેખા છે એ આમથી આમ પહોંચે ત્યારે ડેલ્ટા થીટા જેટલો ખૂણો રચે છે. તો તેનું કોણીય અંતર ડેલ્ટા થીટા થાય. કોણીય અંતર કેટલું થાય? ડેલ્ટા થીટા. અને કોણીય ઝડપ ઓમેગાને આપણે કોણીય અંતરના ફેરફારનો સમય દર, કોણીય અંતરના ફેરફારનો સમય દર અથવા તો એ વ્યાખ્યા નીચે અંડરલાઈન કરી નાખજો. કોણીય અંતરના ફેરફારના સમય દરને કોણીય ઝડપ ઓમેગા કહેવામાં આવશે અથવા તો શું કહેવાય? એકમ સમયમાં થતા કોણીય અંતરને કોણીય ઝડપ કહેવામાં આવે છે, જેને ઓમેગા વડે દર્શાવવામાં આવશે. ઓમેગા બરાબર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. પછી જો વી બરાબર આપણી પાસે કાપેલું અંતરના છેદમાં સમય. તો અહીંયા છે આપણા માટે ભાઈ ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર ડેલ્ટા એસ હોય તો આ અહીંયા છે કાપેલું અંતર છે ડેલ્ટા એસ વડે દર્શાવેલું છે. જો ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી. અને અહીંયા છે આપણા માટે પીપી ડેશ. પીપી ડેશની જગ્યાએ શું લખી નાખશો ભાઈ? પી ક્યુ લખી નાખજો બરાબર, કારણ કે ક્યુ સંજ્ઞા છે એટલે કે પી ક્યુ બરાબર. પી ક્યુ બરાબર ડેલ્ટા એસ છે એમ આપણે દર્શાવાય. અહીંયા પી ડેશ છપાઈ ગયું છે એની જગ્યાએ શું કરવાનું? અહીંયા પી ક્યુ. આ આકૃતિ બરાબર છે પણ વર્ણનમાં છે આપણે સુધારો કરીશું. પછી ડેલ્ટા એસ એટલે કે આપણા માટે આ ડેલ્ટા એસની જગ્યાએ શું લખ્યું? જોજો બરાબર. આર ડેલ્ટા થીટા. આર એટલે ત્રિજ્યા છે વર્તુળમય પથની. એટલે પછી આ સમીકરણ આવ્યું ડેલ્ટા થીટા આરના છેદમાં ડેલ્ટા ટી. તો વી બરાબર ઓમેગા આર. આર એટલે વર્તુળમય પથની ત્રિજ્યા. કેન્દ્રગામી પ્રવેગ એસીને આપણે કોણીય વેગના સ્વરૂપમાં રજૂ કરીએ તો વી બરાબર એટલે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર અપોન આરની વીની જગ્યાએ લખ્યું કિંમત એટલે ઓમેગા સ્ક્વેર આર આપણે સમીકરણ મળ્યું. પછી જો આગળ હજી પણ કામની વસ્તુ, વર્તુળનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહે છે. એ આવર્તકાળની વ્યાખ્યા છે. 1 સેકન્ડમાં પદાર્થ જેટલા પરિભ્રમણ કરે તો તેને આવૃત્તિ કહેવાય. અને આવૃત્તિ આવર્તકાળનું વ્યસ્ત છે, જે પ્રેક્ટિકલી પણ આપણે અત્યારે હમણાં જોયું અહીંયા કે આવૃત્તિ આવર્તકાળની સુકામેની વ્યસ્ત છે ને આવૃત્તિની સંજ્ઞા ન્યૂ રાખેલી છે. તો અહીંયા છે આ સમયમાં પદાર્થે કાપેલું અંતર જો આપણે વિચાર કરવો હોય, એક પરિભ્રમણ પૂરું કરી નાખે તો પદાર્થે કાપેલું અંતર કેટલું થાય? કાપેલું અંતર થાય 2πr. જો આપણને નવું સમીકરણ, કારણ કે પરિઘ જેટલું અંતર કાપે, વર્તુળનો પરિઘ કેટલો હોય? 2πr જેટલો. એક પરિભ્રમણ પૂરું કરે એ માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કેપિટલ ટી વડે દર્શાવવામાં આવશે. પછી આવર્તકાળના વ્યસ્તને આપણે ન્યૂ વડે દર્શાવીએ તો વી બરાબર 2πr. પછી અહીંયા ન્યૂ લખેલું છે. આ બે વી હરખા નથી. આ વી એટલે ઝડપ છે અને અહીંયા જે વી જેવી સંજ્ઞા છે ન્યૂ છે. ન્યૂ એટલે ગ્રીક મૂળાક્ષરમાં એને ન્યૂ વડે દર્શાવ્યું છે. તો ઓમેગા બરાબર તો અહીંયા ઓમેગા બરાબર આપણે જો શું લખી શકાય? ઓમેગા બરાબર આપણે 2π ન્યૂ લખી શકાય. ઓમેગા બરાબર 2π ન્યૂ લખી શકાય. તો પછી આપણે જો ઓમેગા બરાબર 2π ન્યૂ લખી શકાય તો છેલ્લે વી બરાબર છે આપણે 2πr ન્યૂ લખી શકાય. જો વી બરાબર 2πr ન્યૂ. જોજો બરાબર સમીકરણો બધા ટેલી કરીએ છીએ. કેન્દ્રગામી પ્રવેગ બરાબર છેલ્લું સમીકરણ જોવો જોઈએ 4π સ્ક્વેર
v²r છે, બરાબર, સોરી આ ન્યૂ છે, 4π² ν²r. અને આપણે આવૃત્તિ સ્વરૂપે દર્શાવીએ તોય તમને છે વધારે અનુકૂળ આવે, આમ દર્શાવો તોય કોઈ વાંધો ન આવે. આ એફ સંજ્ઞા છે એ બહુ સારી છે, જેમાં આપણે નરી આંખે ખબર પડી જાય કે આવૃત્તિ છે. આ એફ એટલે કે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, એના માટે એફ સંજ્ઞા યુઝ કરો તો કોઈ વાંધો નથી. ઓલી શું છે કે ન્યૂવાળી સંજ્ઞા યુઝ કરો તો ઘણાને ઝડપ જ દેખાયા રાખશે, બરાબર. આવી રીતે દર્શાવીએ તો કોઈ વાંધો નથી, પણ આ તો આપણે ટેક્સ્ટ બુક મુજબ આપણે લખીએ છીએ, બરાબર. તો આ થઈ ગઈ જોવો જોઈએ થિયરી, આ બધી આપણે ટેલી કરી નાખી અને આ મુજબ છે આપણે તૈયારી કરી નાખજો. બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, કામની ચર્ચા છે એકદમ, અને વ્યવસ્થિત છે. જો આ તૈયારી આપણે વ્યવસ્થિત કરવાની થાય છે, કારણ કે આ બધી વસ્તુ કામની છે, એકેય વસ્તુ નકામી નથી આમાં. તો તેમાં એક આના ઉપર આધારિત એક આપણી પાસે અત્યારે તમે જો સ્ક્રીનશોટ લેવો હોય તો એ લઈ શકો. આમાં બધી વસ્તુ, અમુક વસ્તુ આપણે છે ટેક્સ્ટ કરતાં લીધા કરતાં વધારે લખેલી છે. તો અહીંયા છે આપણી પાસે જોવો જોઈએ, અહીંયા છે કોણ પરિભ્રમણ કરી રહ્યો છે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર એક પદાર્થ છે એ પરિભ્રમણ કરી રહ્યો છે, જેની ત્રિજ્યા કેટલી છે 12 સેન્ટીમીટર જેટલી છે. ઉદાહરણ નંબર 10 છે, જોજો 12 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર એક કણ છે એ પરિભ્રમણ કરી રહ્યો છે. તો આપણે એનું પહેલું કામ છે આવર્તકાળ શોધવો છે. એના માટે આપણે શું ડેટા આપ્યા છે કે 7 પરિભ્રમણ 100 સેકન્ડમાં કરી નાખે છે. તો જોવો જોઈએ આ પરિભ્રમણ, 7 પરિભ્રમણ કેટલા સમયમાં કરી નાખે છે 100 સેકન્ડમાં. તો એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય, એક પરિભ્રમણ માટે સમય કેટલો લેશે, જે એક પરિભ્રમણ માટે લાગતા સમયના આવર્તકાળ કહેવાય. 7 નીચે આવી જાય 83માંથી, એટલે 100/7. પહેલું કામ કરી દેવાનું છે, એની કોણીય ઝડપ શોધી દેવાની છે. ચાલો, તો કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતરને માટે લાગતો સમય. હવે ધારો કે આપણે વિચાર કરો કે એક પરિભ્રમણ પૂરું કરે તે દરમિયાન કોણીય સ્થાનાંતર કેટલું થાય 2π, એટલે 360નું થાય, બરાબર, જે હમણાં જ આપણે વિચાર કર્યો. અને એ માટે લાગતો સમય કેટલો આવર્તકાળનો હોય t જેટલો, તો 2 ગુણ્યા π એટલે 3.14, અને આવર્તકાળ 100 છેદમાં, છેદનો છેદ કેમાં જાય અંશમાં જાય. તો કોણીય ઝડપનું મૂલ્ય મળી જશે. જુઓ કોણીય ઝડપનું મૂલ્ય શું મળશે આપણને, અહીંયા 0.44, સાદુરૂપ આપી દેજો, પછી ચેક પણ કરી લેજો, રેડિયન પર સેકન્ડ. કોણીય ઝડપનો એકમ આપણે રેડિયન પર સેકન્ડ લીધો. શું કામે, કોણીય સ્થાનાંતરનો એકમ આપણે રેડિયનમાં લઈએ છીએ, બરાબર, અંશમાં નહીં, એટલા માટે રેડિયન પર સેકન્ડ, બરાબર. પછી બીજી ફરમાઈશ છે આપણી, સોરી એમાં હજી ફરમાઈશ છે કે રેખીય ઝડપે શોધી લ્યો. તો રેખીય ઝડપ v બરાબર અહીંયા છે એક કોણ છે, એક ભાઈ કોઈ જીવજંતુ છે તે આટલી ત્રિજ્યાની વર્તુળ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે, એના માટે આપણે કોણીય ઝડપ શોધી. એના જ માટે જે જીવજંતુ કે કોણ છે તેની રેખીય ઝડપ શોધવાની છે. તો રેખીય ઝડપ એટલે કે ω/r. હમણાં જ આપણે સૂત્ર તાર્યું, ઓમેગા બરાબર શું છે આમાં 0.44 થાય છે, અને r બરાબર આપણી પાસે ત્રિજ્યા હમણાં જ 12 સેન્ટીમીટર આપણે જોઈ હતી, બરાબર.
તો આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ મળશે. આવી રીતે આપણે વિચાર કરી શકાય. ત્યાર પછી કેન્દ્રગામી પ્રવેગય છે. કેન્દ્રગામી પ્રવેગ તો હવે v છે ગમે રીતે આપણે કેન્દ્રગામી પ્રવેગ મળી જશે. v²/r v બરાબર છે 5.3 એનો વર્ગ અને r બરાબર બધું છે ω² કરીને મળી શકે અને r બરાબર છે 12. સાદુરૂપ આપ્યા પછી ટેલી કરી લેજો 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે અંતર બધું એ સેન્ટીમીટરમાં છે એટલા માટે કેન્દ્રગામી પ્રવેગ છે એ આપણને સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં મળશે CGS એકમમાં. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન એ પૂછ્યો છે કે કેન્દ્રગામી પ્રવેગની દિશા એ અચળ હશે. તો આપણે એમ કહેશું કે કેન્દ્રગામી પ્રવેગ, હમણાં જ આપણે ચોખવટ કરી હતી, કેન્દ્રગામી પ્રવેગની દિશા અચળ નથી. નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગની દિશા અચળ નથી, એટલે આપણે એમ લખી શકાય કે કેન્દ્રગામી પ્રવેગ અચળ રહેતો નથી, કારણ કે એની દિશા સતત બદલાય રાખે છે. માત્ર કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય, સદિશનું માત્ર મૂલ્ય જ અચળ રહે છે. તો આ થઈ ગયો સરસ મજાનું ઉદાહરણ નંબર 10, જે આપણે હમણાં જે થિયરી ભણ્યા તેના અનુરૂપ જ આ દાખલો છે. ઉદાહરણ નંબર 10 છે. અહીંયા સુધી ચર્ચા રાખીએ. આ બધી વસ્તુ આપણા માટે રૂટીનમાં બહુ કામની જ વસ્તુ છે. અત્યારે આપણી બધી જ થિયરી પૂરી થઈ ગઈ છે. ચેપ્ટરની બધી થિયરી, આ છેલ્લી થિયરી હતી, એટલે બધી થિયરી પૂરી થઈ ગઈ છે. હવે બાકી રહેતા જે દાખલાઓ છે તે તરફ આપણે આગળ વધીશું. સાથે સાથે બધા વિદ્યાર્થી મિત્રો છે MCQ પણ બધા ટોપિકના ગણતા જ રહેજો કે જેથી વાંધો આવે નહીં.